સંસ્કાર છે માત્ર કોઈ બાહ્ય આવરણોથી સિદ્ધ થતો નથી, પણ તેની સાથે સાથે લૌકિક વિકાસ અને તેની સાથે સાથે આધ્યાત્મિક વિકાસ પણ તેટલો જ જરૂરી છે. તો આ દૃષ્ટિએ જોવા જઈએ તો સંસ્કારોની જે ભૂમિકા છે તે આપણા જીવનમાં સતત ને સતત ચાલતી રહેલી છે. બીજી એક રીતે તેના પ્રકારો વિચારીએ તો સંસ્કારો છે ચાર બાબતોથી આપણા ઉપર અસર કરે છે. ચાર રીતના સંસ્કારો આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક અસર કરે છે. આમ તો સંસ્કાર એ સતત ચાલતી પ્રક્રિયા છે, પણ સંસ્કારને થોડાક જુદા પેટા વિભાગોમાં વહેંચીએ તો સંસ્કાર ચાર રીતે સમજી શકાય. પૂર્વજન્મના સંસ્કાર, અને મિત્રો એ પણ તમને જણાવું કે આ પૂર્વજન્મના સંસ્કારોની જે વાત છે તે માત્ર ને માત્ર ભારતની મૂડી છે. આપણા જ ઋષિમુનિઓએ, આપણા ચિંતકોએ આ ક્ષેત્ર સુધી, આ હદ સુધી સંસ્કારોને લઈ ગયા કે બાળકનો જન્મ થાય તે પહેલાં ગર્ભમાં જ જો એને સારા સંસ્કારો, સુંદર શ્લોક ગાન, સુંદર સંગીત સંભળાવ્યું હશે, શાસ્ત્રોના વિચારો તેને મળ્યા હશે, તો જન્મ બાદ પણ તેની અંદર એ સંસ્કારો ઉગી નીકળશે, નિખરી ઉઠશે. તો સૌથી પહેલાં સંસ્કાર છે પૂર્વજન્મના સંસ્કાર. અને જન્મ જન્માંતર ભારતીય પરંપરામાં બે સિદ્ધાંતો ખૂબ અગત્યના છે. તેમાં એક છે રિબર્થ અને બીજું છે આઇડોલ વર્શિપ. ફરીથી જન્મ લેવો, વારંવાર જન્મ લેવો, એ આ ભારતીય લોકોએ સ્વીકારેલી તાત્વિક બાબત છે. તો પૂર્વજન્મના સંસ્કાર એટલે કે મૃત્યુ બાદ સૂક્ષ્મ શરીર સાથે જાય છે. મનુષ્યનો દેહ તો પંચમહાભૂતોમાં ભળી જાય છે, પણ મૃત્યુ બાદ તે વ્યક્તિ સૂક્ષ્મ શરીર રૂપે અર્થાત મન, બુદ્ધિ, આત્મા સ્વરૂપે ફરીથી જન્મે છે. અને પુનરપી જનનમ પુનરપી મરણમ તે બાબત છે તે આ સંસ્કાર સાથે જોડાયેલી છે. કેટલાક સંસ્કારો આનુવંશિક હોય છે કે માતા પિતા દ્વારા આપણને મળે છે. પિતાની 7 કે 10 પેઢી સુધીના સંસ્કારો અને માતાની 5-7 પેઢીના સંસ્કારો એ આનુવંશિક સંસ્કારો તરીકે આપણી અંદર ઉતરી આવતા હોય છે. આપણો જે વર્ણ છે, આપણો જે અવાજ છે, આપણી જે રીતભાત છે તે આનુવંશિક સંસ્કાર રૂપે આપણી સમક્ષ આવે છે. તે જ રીતે કેટલાક સંસ્કારો વાતાવરણમાંથી પ્રગટતા હોય છે. માણસ જેવા વાતાવરણમાં જીવતો હોય તે જ વાતાવરણની તેની અંદર અસર ઊભી થાય. તો આ જે બાબત છે તે વાતાવરણની અસર આપણી અંદર ક્યાંક ને ક્યાંક સંગત સંસ્કારના નામે આપણે ઓળખીએ છીએ. અને ચોથી બાબત છે સંસ્કૃતિના સંસ્કાર, અર્થાત આપણી જે પરંપરાઓ છે, આપણા જે ઉત્સવો છે, આપણી જે રહેન સહેન છે તેની પણ આપણા ઉપર ચોક્કસ અસર થતી હોય છે. આગળ જોઈએ કે સંસ્કારની જો કોઈ વ્યાખ્યા હોય, થિયરિટિકલ વ્યાખ્યા હોય, તો તે છે સમગ્ર સમાજમાંની માનવ ક્રિયાઓની ભાત એટલે કે પેટર્ન જેને આપણે કહીએ છીએ, સિસ્ટમ તથા તેની નમૂનારૂપ રચનાઓ તે સંસ્કાર છે. અર્થાત કલ્ચરના અર્થમાં આ વાત કહેવાય છે, પણ તે પણ આપણને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. અને જે તે પરિસ્થિતિના સંદર્ભમાં વ્યક્તિની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓનો સમૂહ જે છે તેમાંથી માનવ વર્તન નિર્મિત થતું હોય છે. તો મિત્રો, સમાજની જે ક્રિયાઓ થાય છે તે ક્રિયાઓને પણ જો આપણે સમજીશું તો આપણે ધ્યાનમાં આવશે. તમારી નજર સમક્ષ સંસ્કાર જે છે તે આપણી જીવનશૈલીને પણ ક્યાંક ને ક્યાંક અસર કરે છે. જે દેશ પાસે, જે સમાજ પાસે આ જીવનશૈલી અલગ પડતી હશે તો સમજવાનું કે તે સમાજ, તે દેશ, તે રાજ્ય પ્રગતિ ચોક્કસ કરશે જ કરશે. તો ક્યાં સંસ્કાર ક્યાં રિફ્લેક્ટ થાય છે, સંસ્કાર ક્યાં પ્રગટ થાય છે? તો સંસ્કારથી શિષ્ટાચાર અને વાણી અને વર્તન ઉપર અસર થાય છે. આપણા પહેરવેશ ઉપર અસર થાય છે. આપણી માતૃભાષા પ્રત્યેની લાગણીમાં પ્રગટ થાય છે. આપણા ઉચ્ચારણોમાં, આપણી ભાષામાં, ખોરાક તરફની અભિરુચિમાં તે પ્રગટ થાય છે. રાષ્ટ્રાભિમાનમાં પ્રગટ થાય છે. અને આપણી જે માન્યતાઓ છે, આપણે જે દૈનિક કાર્યો કરીએ છીએ તેમાં તે પ્રગટ થાય છે. કળા અને સાહિત્ય એ પણ એનું એક પહેલું છે. સહજીવનની રીતો, મૂલ્ય પ્રણાલી, રૂઢિ રિવાજો અને આપણી માન્યતાઓ, આ બધી જ બાબતો સંસ્કાર ઉપર સીધી અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરે છે. સંસ્કારની વ્યાખ્યાઓ બદલાય ખરી. કોઈ એક સંસ્કાર છે કોઈ એક દેશમાં, કોઈ એક સમયમાં, કોઈ એક સમાજમાં પોતાની વાત બદલી શકે છે. સંસ્કારની વ્યાખ્યા બદલાઈ શકાય, કારણ કે કેટલાક સંસ્કારો છે પરિવર્તનશીલ છે. અહીંયા જેમ આપ્યું છે તે પ્રમાણે જુદા જુદા વિચાર વૃત્તો એટલે કે થિયરીઝ જે છે તેમાં સંસ્કારની વ્યાખ્યા બદલાતી રહે છે.
અને માનવ ક્રિયાઓમાં તે મૂલવવાની અથવા સમજવાની પદ્ધતિઓના કારણે તે બદલાતી હોય છે. યુનેસ્કોએ પણ સંસ્કારની એક સરસ વ્યાખ્યા આપી છે કે સંસ્કારને કે સામાજિક જૂથની આધ્યાત્મિક, ભૌતિક, બૌદ્ધિક અને ભાવાત્મક લાક્ષણિકતાઓનો સમૂહ ગણવો જોઈએ. મિત્રો, અહીંયા યુનેસ્કોએ પણ સ્વીકાર્યું છે કે માણસનો વિકાસ તે માત્ર શારીરિક ન હોઈ શકે, માત્ર ભૌતિક ન હોઈ શકે, માત્ર આર્થિક ન હોઈ શકે, પણ મનુષ્યનો જે સમગ્ર વિકાસ છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે HDI, તે માત્ર આર્થિક બાબતોને પ્રગટ કરતું નથી, પરંતુ તેની સાથે સાથે બૌદ્ધિક, ભાવાત્મક અને આધ્યાત્મિક બાબતોનો પણ વિકાસ જો મનુષ્યનો થાય તો જ તે વિકાસ સંપૂર્ણ ગણી શકાય. તો મિત્રો જુઓ, સંસ્કારની પ્રક્રિયા છે એ કેટલી સૂક્ષ્મ છે અને તે ખૂબ લાંબા ગાળાની છે. માનવ વર્તન ઉપર પણ સંસ્કાર ક્યાંક ને ક્યાંક પ્રગટ થતા હોય છે. માનવ વર્તન એટલે શું? તો માનવ વર્તન ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓનો સમૂહ છે, અને સંસ્કાર, અભિગમ અને લાગણીઓ અને મૂલ્યો, આ બધી જ બાબતો માનવ વર્તન ઉપર વધતા ઓછા અંશે અસર કરે છે. આપણી ઉપર સંસ્કારોનું દબાણ પણ ક્યારેક હોય છે કે મારી આ ક્રિયાથી, મારી આ પ્રતિક્રિયાથી લોકો ઉપર શું અસર થશે, તો તે બાબત સંસ્કાર ઉપર અસર કરે છે. પૂર્વના દેશો છે તેમની સામાજિક વિચારધારાઓ અલગ હોઈ શકે છે, તેમની ધાર્મિક વિચારધારાઓ અલગ હોઈ શકે છે, પણ ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં, એટલે કે પૂર્વના દેશોમાં, પશ્ચિમમાં જુદી સ્થિતિ છે, પરંતુ પૂર્વના દેશોમાં સામાજિક વિચારધારાઓ અને ધાર્મિક વિચારધારાઓ ક્યાંક ને ક્યાંક બે નદીઓની જેમ મળી જાય છે. સંસ્કાર શું છે? તો મિત્રો, મારે તમને પ્રસ્તાવના રૂપે જણાવવું જોઈએ કે સંસ્કાર એ ખરેખર તો કોઈ પણ વ્યક્તિને અથવા વસ્તુને સુયોગ્ય અને સુંદર બનાવવાની ક્રિયા છે. તમે જાણો છો કે લોખંડનો એક સામાન્ય ટુકડો હોય અને જો એને કાટ આવી ગયો હોય તો તેની કિંમત વજનથી થાય, વજનના આધારે તેની કિંમત થશે. પણ એ જ લોખંડના ટુકડાને સ્ટીલનું સ્વરૂપ આપી દેવામાં આવે, તેને યોગ્ય સંસ્કારિત કરવામાં આવે, પ્રક્રિયા કરવામાં આવે, તો તે જ લોખંડનો ટુકડો કોઈ હથિયાર બની શકે છે અને કોઈ કિંમતી વસ્તુનો ભાગ પણ બની શકે છે. અને ઘડિયાળ જેવી મોંઘી વસ્તુનો જો સ્પેરપાર્ટ બની જાય છે તો એ જ લોખંડનો ટુકડો ખૂબ મોંઘો સાબિત થાય છે. તો વ્યક્તિનું જીવન પણ એના ઘડતરથી, તેની યોગ્યતાથી નિશ્ચિત થાય છે. શબર સ્વામીએ સરસ વ્યાખ્યા આપી છે કે સંસ્કારો નામ ભવતી યસ્મિન જાતે પદાર્થો ભવતી યોગ્ય. અહીંયા યોગ્ય શબ્દ બહુ અગત્યનો છે કે આપણી યોગ્યતામાં જે વધારો કરે છે તે સંસ્કાર છે. તે જ રીતે તંત્ર વાર્તિકમાં કહ્યું છે, યોગ્યતામ ચાદધાનાહ ક્રિયા સંસ્કારો ઇતિ ઉચ્યતે. સંસ્કાર શું છે? તો આપણી અંદર યોગ્યતા ઉમેરે છે અને લાંબા ગાળે તે સંસ્કાર બને છે. સંસ્કારના મુખ્ય બે હેતુઓ છે. એક તો વ્યક્તિમાં જે દોષ છે, વધારાની બાબતો છે, નકામી બાબતો છે, તેનું નિરાકરણ સંસ્કાર દ્વારા થઈ શકશે. અને બીજી બાબત એટલે ગુણાંતરાધાહ, અર્થાત ગુણોમાં વૃદ્ધિ થશે, તેની અંદર કશુંક ઉમેરાશે. તે ગુણ નાનકડો પણ હોય, નિયમિતતા જેવો ગુણ હોય, તે પણ લાંબા ગાળે તેને સંસ્કાર તરફ દોરી જાય છે. આપણી પાસે ઘણા બધા ઋષિઓએ સંસ્કારની ચર્ચા કરી છે. ખાસ કરીને સ્મૃતિ ગ્રંથોમાં અને ગૃહ્ય સૂત્રોમાં સંસ્કારોની પુષ્કળ ચર્ચા કરેલી છે. એમાં ગૌતમ મુનિએ 40 સંસ્કારોની ચર્ચા કરી છે અને સંસ્કાર મયુખ જે ગ્રંથ છે, સંસ્કાર પ્રકાશ છે, તેમાં 25 ગુણોની ચર્ચા કરેલી છે. તો આ રીતે આપણી સમક્ષ સંસ્કારો વિશે સંપૂર્ણ વાંગ્મય છે, સંપૂર્ણ શાસ્ત્રો છે, જેમાં આપણને સંસ્કારોની પુષ્કળ માહિતી મળે છે. સંસ્કારોને બીજી એક રીતે પણ જોવા પ્રયત્ન કરીએ તો કેટલાક સંસ્કારો વ્યવહારિક હોય છે. મારે તમને જણાવવું જોઈએ કે વ્યવહારિક સંસ્કારો જ આપણને બાહ્ય રીતે સમાજમાં દેખીતી રીતે ઉપયોગી અથવા મદદરૂપ થાય છે. દાખલા તરીકે સ્વચ્છતા, વડીલોની સેવા, બાળકોને સમય આપવો, આ નાના નાના સંસ્કારો છે. તેમાં કશું જ વિશેષ અભ્યાસ કે વિશેષ શિક્ષણની જરૂર નથી, પણ આ સંસ્કારો આપણને ખૂબ ઉપયોગી થાય છે. કેટલાક સંસ્કારો સામાજિક રીતે કામ લાગતા હોય છે, સમૂહમાં કામ લાગતા હોય છે. તે સંસ્કારો એટલે સમાજની સેવા, સમાજને તન, મન અને ધનથી, સમયથી મદદરૂપ થવું, આ સામાજિક સંસ્કારો છે. અને કેટલાક સંસ્કારો જે દરેક વ્યક્તિમાં કદાચ નથી જોવા મળતા,
પણ તે છે રાષ્ટ્રીય સંસ્કારો. દાખલા તરીકે કુદરતી આપત્તિઓ આવે અથવા કોઈ મિલકતને નુકસાન થયું હોય તો તેને સાચવવું, તેને જાળવવું, સરકારના ટેક્સ ચૂકવવા, કર ચૂકવવો અને કામ એ જ ઈશ્વર, આ જે ભાવના છે તે આ રાષ્ટ્રીય સંસ્કારોમાં આવી જાય. તે જ રીતે બંધારણનું પાલન કરવું, ઇતિહાસમાંથી કશોક બોધ લેવો. તો જુઓ મિત્રો, સંસ્કારની આખી ક્રિયા છે તે કેટલી વિશાળ છે અને જીવનના પ્રત્યેક ખૂણે સંસ્કારની અસરો આપણને જોવા મળે છે. તમને આશ્ચર્ય થશે, પણ બાળકોના જે સંસ્કારો છે તેની આપણે ક્યારેક ચિંતા કરતા હોઈએ છીએ કે બાળકો સંસ્કાર ભૂલતા જાય છે, ઇલેક્ટ્રોનિક્સ જે ગેજેટ્સ છે તેનો વિશેષ ઉપયોગ કરે છે. પણ એ બાળકોમાં સંસ્કાર આવ્યા ક્યાંથી? તો આપણને તરત જવાબ મળશે કે તે સંસ્કારો બાળક તો જેવું જુએ છે, જેવું અનુભવે છે તેમાંથી જ કશુંક શીખે છે. તો આ સમયે મારે આપણા જે વડીલો છે, આપણા જે પેરેન્ટ્સ છે, માતા પિતા છે, તેમને પણ આ સંદેશો હું અચૂક આપીશ કે બાળકોમાં જે સંસ્કાર ઉતરી આવે છે તે હકીકતમાં તો ઘરમાંથી જ, આસપાસ પડોશમાંથી, અથવા તો તે જે સામાજિક બંધનોથી સમાજ સાથે જોડાયેલો છે તેની અંદરથી આ સંસ્કારો ઉતરી આવે છે. તો સંસ્કારો એ વ્યવહારિક રીતે જેટલા ઉપયોગી છે, જેટલા જરૂરી છે, તેટલા જ સંસ્કારો સામાજિક રીતે અને રાષ્ટ્રીય રીતે જો બાળકમાં બાળપણથી જ ઉતરી આવે, આપણી શાળાઓમાં, આપણી કોલેજોમાં વિદ્યાર્થીઓ આ માર્ગને જો અનુસરે તો તે માત્ર કોલેજને કે સંસ્થાને ઉપયોગી થશે એવું નથી, પણ એ વ્યક્તિનું જીવન પણ એટલું સુદૃઢ અને દેશના એક શ્રેષ્ઠ નાગરિક તરીકે તે બની શકશે. પણ મુશ્કેલી મિત્રો એ જ છે કે સંસ્કારો એ કોઈ વ્યક્તિ ઉપર થોપવાથી, તેના ઉપર લાદી દેવાથી તે સંસ્કારો સ્વીકારી નહીં શકે. સંસ્કારની પ્રક્રિયા બહુ સૂક્ષ્મ છે. જેવી રીતે કોઈ બીજને જમીનમાં વાવીએ છીએ તો તે તરત જ બીજા દિવસે કે બીજા કલાકે જમીનમાંથી બહાર નથી આવતું. તે જ રીતે સંસ્કારો પણ રોપવા પડે છે. તેની આસપાસ પાણી, ભૂમિ, ખાતર એનું પાલન પોષણ કરવું પડે છે અને ત્યારે માંડ 2-4 દિવસે તેમાંથી કોઈ કૂંપણ ફૂટે છે. અને તે કૂંપણ પણ એની પૂરી શક્યતા નથી કે તે કૂંપણ આવ્યા પછી તે છોડ રૂપે બની જ જશે. આગળ તેનો વિકાસ થશે. સંસ્કારોની પ્રક્રિયા પણ સૂક્ષ્મ છે અને ધીમી પણ છે. કોઈ બાળકને કોઈ સંસ્કાર આપવા પ્રયત્ન કરીએ છીએ તો તે બાળક તરત જ બદલાઈ જાય અથવા સુધરી જાય તેવી શક્યતા નથી. પણ કેટલાક સંસ્કારો તો માતા પિતાના વર્તન ઉપરથી, દૈનિક જીવનના તેના વર્તન ઉપરથી બાળકમાં સંસ્કારો ઉતરે છે. તો આ સંસ્કારોની પ્રક્રિયા છે, ખાસ કરીને વિદ્યાર્થી અવસ્થામાં, કે જો ઘરના જ સભ્યો સવારના પહોરમાં પ્રાર્થના અથવા સૂર્ય નમસ્કાર અથવા તો ગાયને રોટલી આપવાની વાત છે, આ જે સંસ્કારો છે ઘરની અંદર જ બાળક શીખતું હોય છે. અને સત્ય ઉચ્ચારણ એ પણ ઘરના વાતાવરણ ઉપર ખૂબ અસર કરે છે. તો મિત્રો, સંસ્કાર એ એકાદ દિવસમાં નથી આવતા, પરંતુ પેઢીઓની પેઢીઓ સુધી. એવું પણ આપણા શાસ્ત્રકારો કહે છે કે રામનો જન્મ તે અવતારી પુરુષ તરીકે થયો, પણ તે 5 પેઢીમાંથી એ સંસ્કારો તેમની અંદર ઉતરી આવ્યા હતા. છેક દિલીપ, રઘુ રાજા, અજ અને દશરથ 4 પેઢીએ તપ કર્યું, 4 પેઢીએ સંસ્કારોને સાચવી રાખ્યા, આગળ પ્રવૃત્ત કર્યા, ત્યારે જ રામ રૂપી એક અવતારી પુરુષ તે જ કુટુંબમાં, તે જ પરંપરામાં આવ્યા. તો રામનું ચરિત્ર છે તે ચરિત્ર સંસ્કારી છે એવું આપણે ત્યારે જ કહી શકીએ છીએ કે જ્યારે તેમની આગળની પેઢીઓમાં તે સંસ્કારો ઉતરી આવે છે. અહીંયા આપણે કેટલીક સ્લાઇડ ઝડપથી જોવા પ્રયત્ન કરીશું કે સંસ્કારો છે તે આપણે બદલવા છે અથવા તેનું ઘડતર કરવું છે તો શાનાથી કરી શકાય? તો આપણા વર્તનથી. કેટલાક સંસ્કારો કાયદાથી પણ બદલી શકાય. દાખલા તરીકે જાહેરમાં ધૂમ્રપાન કરવું તે પણ એક પ્રકારનો ગુનો છે. તેનાથી બીજા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાય છે. તો એવા કેટલાક કાયદા પણ કરવા જરૂરી છે. પણ કાયદા કરવાથી સમાજમાં પરિવર્તન આવે તેવું માનવું પણ અજ્ઞાનતાભર્યું છે. કાયદા કરવા અને કાયદાનું જે તે વ્યક્તિએ તેનું પાલન કરવું તે બંને વસ્તુ અલગ છે. પણ જો તેની અંદર સંસ્કાર હશે, તેની અંદર રાષ્ટ્ર પ્રત્યે, દેશ પ્રત્યે સન્માન હશે, તો તે કાયદાઓનું તરત અમલ કરશે. રાષ્ટ્રપ્રેમથી પણ સંસ્કારો ઉતરી આવે છે. અને આપણે જો અભ્યાસુ હોઈશું તો અનેક સુંદર પુસ્તકોનો અભ્યાસ કરવાથી પણ આપણી અંદર સંસ્કાર આવી શકે છે. સાચા જ્ઞાની પુરુષોના સંપર્કથી
આજની આપણી મુશ્કેલી એ છે કે આપણે ક્યાંય પણ જતાં પહેલાં ખચકાઈએ છીએ કે ત્યાં જઈશું તો કશુંક સાંભળવું પડશે, સમય આપવો પડશે અને ક્યાંક ભાડું પણ ખર્ચવું પડશે. પણ જો સંસ્કાર પ્રાપ્ત કરવા હશે, કશું જ્ઞાન પ્રાપ્ત કરવું હશે તો આખા વિશ્વનો પ્રવાસ કરવો પડશે. સ્વામી વિવેકાનંદનું જીવન તમે જુઓ, તેમના જીવનમાં જે કંઈ પરિવર્તન આવ્યું છે તે માત્ર જ્ઞાન પ્રાપ્તિની ભૂખ એટલું જ નહીં, પરંતુ તે જ્ઞાન પ્રાપ્તિ માટે આખા દેશમાં વર્ષો સુધી પ્રવાસ કર્યો છે અને જ્યાં જ્યાં ગયા છે ત્યાંથી કશુંક ને કશુંક પ્રાપ્ત કર્યું છે. તો આ જે સંસ્કારની પ્રક્રિયા છે તે કોઈ એક માધ્યમથી, કોઈ એક પુસ્તકથી, કોઈ એક વ્યક્તિથી પ્રાપ્ત થતી નથી, પરંતુ સંસ્કારની પ્રક્રિયા છે તે પ્રક્રિયા અનેક ઘટનાઓ, અનેક વ્યક્તિઓ, અનેક સમયે સેમિનાર્સ છે અથવા તો વ્યાખ્યાનો છે તેનાથી આપણી અંદર પ્રગટી આવે છે. તો જુઓ, કેટલાક સંસ્કારો આપણે વિસરી ગયા છે. તમને આશ્ચર્ય થશે કે એક સમયે ગૌ સેવા કરવી તે આપણો સંસ્કાર હતો, તો ગૌ સેવા છે તે ભૂલાતી ગઈ. દરેકના ઘરમાં ગાયની સેવા થતી હતી, પણ તે જ ગાય કોઈના કોઈ કારણસર આપણે તેની સેવા, તેનું પૂજન, તેનું દૂધ, દહીં આ બધું ચૂકતા અત્યારે આપણને દૂધ એટલે શું, કોઈ બાળકને પૂછીશું કે દૂધ ક્યાંથી મળશે તો બાળક એમ કહેશે કે ડેરીમાંથી મળશે. તો આ ગૌ સેવા છે તે ગૌ સેવા સમાજમાંથી ભૂલાતી જાય છે, વિસરાતી જાય છે. એ જ રીતે 16 સંસ્કારોની પ્રક્રિયા ભૂલાતી જાય છે, માતા પિતાની સેવા ભૂલાતી જાય છે. અને અનૌપચારિક શિક્ષણ માત્ર શાળામાં કે કોલેજમાંથી પ્રાપ્ત થાય તો ઔપચારિક શિક્ષણ છે જ, ડિગ્રી મેળવવાની છે, પણ કેટલુંક શિક્ષણ છે તે વડીલો પાસેથી, કેટલુંક શિક્ષણ છે તે વિદ્વજ્જનો પાસેથી, કેટલુંક શિક્ષણ ઘટનાઓમાંથી, સંસ્થાઓની મુલાકાતથી આપણને મળે છે. તો આ જે બાબત છે તે સ્વાશ્રયી જીવન માટે અથવા તો વિકાસાત્મક જીવન માટે ખૂબ જરૂરી છે. સમાજ, કુટુંબ સાથેના સહવાસથી પણ આપણને કેટલાક સંસ્કારો મળે છે. પણ મિત્રો, આજની આધુનિક દોડમાં આધુનિક ઝડપ એટલી વધી ગઈ છે કે તેના કારણે સમાજ અને કુટુંબ સાથેનો સીધો સંપર્ક તૂટતો જાય છે અને વ્યક્તિ ટોળા વચ્ચે પણ કદાચ એકલો પડતો જાય છે. તો આ એની મર્યાદા છે, પરંતુ તેવા સમયમાં પણ આ સંસ્કારોનું સહવાસ, સંસ્કારો સાથેનું આપણું જીવન છે તેને આપણે ટકાવી રાખવાનું છે. અને તણાવમુક્ત જીવનશૈલી તો જ આપણે જીવી શકીશું કે આ સંસ્કારોનું સન્માન કરીશું. અહીંયા તમારી સમક્ષ વોટર ટ્રીટમેન્ટના માધ્યમથી હું તમને સંસ્કારની સૂક્ષ્મ પ્રક્રિયા સમજવા પ્રયત્ન કરું છું કે જેવી રીતે